નમસ્કાર મિત્રો, શું તમને શરીરના દુખાવા અને ગળાના ડોકના દુખાવા ઓછા કરવા માટે તમે યોગ શરૂ કર્યા છે અને પછી છોડી દો છો અને એ છોડ્યા પછી પાછો તમે વધારે દુખાવામાં ગરકાવ થઈ જાઓ છો? એવું કેમ થાય છે? શું કામ થાય છે? એના 3 કારણ છે. પહેલું કારણ છે કે તરત પરિણામની અપેક્ષા. તમે ડોકનો દુખાવો કે કોઈ પણ દુખાવો, ગળાનો દુખાવો જલ્દીથી જતો નથી અને યોગ એક દવા નથી. તમારે ધીરજ રાખવી પડે છે. રોજ 10થી 15 મિનિટ અને 2.5થી 3 અઠવાડિયા સુધી કરવાથી ફરક પડવા લાગે છે. બીજું છે, તમે એવા યોગને ફોલો કરો છો કે જે તમારા માટે નથી. એટલે કે કોઈ યુવાન છે કે જે યોગા કરી રહ્યા છે ને તમે એને ફોલો કરો છો અને તમે 40+ છો, તો એ તમને અનુકૂળ નહીં આવે. એ તમારા માટે સાચું માર્ગદર્શન નથી. તેથી સાચું માર્ગદર્શન લઈ અને યોગ શરૂ કરો. ત્રીજું છે પોતાના માટે સમય ન આપવો. હવે પોતાના માટે સમય ન આપવો, લગભગ ઘરની જવાબદારી સંભાળતા તમે પોતાના માટે ટાઈમ જ ન આપ્યો, તો ગૃહિણીઓ, હવે તમે થોડો તમારા માટે ટાઈમ કાઢો તો તમારું ઘર સંભાળાશે. તો તમને યોગ શરૂ કર્યા છે ને છોડી દીધા છે, તો પાછા શરૂ કરો. અને હવે તમે શરૂ કરો ત્યારે તમે યોગ્ય માર્ગદર્શન અને ધીરજથી તમે કરો, તો તમારા શરીર જુઓ કેવું લાઇટ થઈ જાય છે અને તમારા શરીરને કેવું અનુકૂળ આવી જાય છે અને તમે ધીરે ધીરે ફરક પડવા લાગશે. તો આવા જ સારા વિડીયોને તમે ફોલો કરવા માટે સબસ્ક્રાઈબ કરો અને ગૃહિણીઓને શેર કરો કે જેને આ માર્ગદર્શનની જરૂર છે, અને લાઈક કરો. ધન્યવાદ.